શહેરના વરિષ્ઠ નાગરિકો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે સરકારની ઉપેક્ષા નીતિ સામે વિરોધ પ્રદર્શન યોજ્યું। વિરોધ પ્રદર્શનમાં વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા। ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા સિનેમા સુધી માર્ગને એકલવ્ય નામકરણ કરવા સ્થાનિકોની માંગ। મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે ઘર્ષણ થયું। મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ। વડોદરા સાંસદ બાલુ શુક્લ દ્વારા લક્ષ્ય સંસ્થાના કિન્નરો તરફે સામાજિક ન્યાય અને અધિકારી મંત્રી સમક્ષ રજૂઆત। હકારાત્મક વલણ મુદ્દે સાંસદે પત્રકાર પરિષદ યોજી। ગેંડા સર્કલ નજીક એકાએક મહાકાય ભૂવો પડ્યો। વાહન ચાલકો ભયભીત થઈ ઉઠ્યા। સ્થાયી અધ્યક્ષ બનાવ સ્થળે દોડી આવ્યા। અકસ્માતનું જોખમ ટાળવા સિમેન્ટની થેલીઓની આડસ મુકાઈ। ગંદકી અને સ્વચ્છતાની સભાનતા હેતુ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા દાંડિયા બજાર ખાતે શેરી નાટક યોજ્યું। નાટક દ્વારા શહેરને સ્વચ્છ રાખવાનો સંદેશો આપ્યો। નમસ્કાર દર્શક મિત્રો, ECTVના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા તેમની કેટલીક યોગ્ય માંગણીઓ સાથે ગાંધીનગર ગૃહ ખાતે સરકારની નીતિ વિરુદ્ધ દેખાવો યોજી વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોની માંગણીઓની અવગણના અને ઉપેક્ષા કરવામાં આવી રહી છે, જેને લીધે ભારત સરકારના વરિષ્ઠ નાગરિકોએ 16મી ઓગસ્ટના દિવસે વિરોધ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું, જેના ભાગરૂપે વડોદરા શહેરના સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા તેમની કેટલીક માંગણીઓ જેમ કે સર્વ વરિષ્ઠ નાગરિકો માટે ઉંમરના બાદ વગર હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ તેમના હાલના રોગો સાથે લાગુ પડવી જોઈએ। અમારું એ કહેવું છે કે ભારતીય રાજનીતિ ઘડી દીધી છે। 1999માં એને 14 વર્ષ થયા અને એ બધા પ્રશ્નો હલ કરવા માટે દરેક રાજ્યોને એલાન કરેલું છે। એનો અમલ થાય એ મુખ્ય ઉદ્દેશ અમારો છે। હજુ સુધી ઘણા પ્રશ્નો કન્નડગત છે, અવગણના થાય છે, શું કહેવું? હા, એ કોઈ પણ ધ્યાન આપતા નથી એમ કહેતો ચાલે। વડીલો શાંત અને એ છે એને કારણે વડીલોના જે પ્રશ્નો હંમેશા મોકલવામાં આવે છે એને કોઈ પણ ધ્યાન અપાતું નથી। એમાં અમારું દુઃખ સાથે કહેવું પડે છે કે હલ થતા નથી। ઉચ્ચારાય છે ખરા, એનો વિરોધ પણ થાય છે, પણ છતાં એને અમલમાં મૂકતા નથી કોઈ સરકાર, રાજ્ય સરકાર છે કે ભારત સરકાર છે, કોઈ ધ્યાન દેતું નથી અમારા પ્રશ્નોને। પ્રશ્ન સિનિયર સિટીઝનના ઘણા પ્રશ્નો એવા છે કે જે રેલવેમાં બહેનોને 60% 50% એ આપે છે કન્સેશન, તેવું ભાઈઓને પણ હોવું જોઈએ। બીજું કે અમને સન્માન થવું જોઈએ, અમારું રક્ષણ થવું જોઈએ, શારીરિક આરોગ્ય રીતે અમને વ્યવસ્થિત રીતે દવાખાનાઓમાં અમને વ્યવસ્થિત એ મળવી જોઈએ, સહાય મળવી જોઈએ। ઇન્દિરા ગાંધી વરિષ્ઠ રાષ્ટ્રીય પેન્શન ઓછામાં ઓછું ભારત સરકાર દ્વારા ₹1000 અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળી કુલ ₹2000 કરવું જોઈએ। તદુપરાંત રેલવેના વરિષ્ઠ નાગરિકોને 50% કન્સેશન મળવું જોઈએ સહિતની માંગણીઓ સાથે ગાંધીનગર ગૃહ ખાતે સિનિયર સિટીઝનના પ્રમુખ અને અગ્રણી અંબુભાઈ ડી પટેલની આગેવાની હેઠળ શુક્રવારે ગાંધીનગર ગૃહ ખાતે દેખાવો યોજ્યા હતા। હાલમાં સિનિયર સિટીઝનના સ્ત્રી હોય કે પુરુષ હોય બહાર નીકળે છે ત્યારે મોટે ભાગે સ્ત્રીઓના અછોડા આ લૂંટારો લૂંટી જાય છે ને એને માટે પોતે તો કંઈ એનું સંરક્ષણ કરી શકતા નથી ને આયા બનાવો મોટે ભાગે સિનિયર સિટીઝન લેડીઝ હોય એને માટે બને છે। એને માટે ખાસ પોલીસે તકેદારી રાખવી જોઈએ અને સરકારે એને માટે કડક કાયદા બનાવવા જોઈએ। સરકાર તરફથી શું અપેક્ષા છે? સરકાર તરફથી અમારી ઘણી અપેક્ષાઓ છે। સિનિયર સિટીઝન માટે અમે ઘણું વાર એમની મુલાકાત માગી છે, મુલાકાત આવતા નથી। અમારા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કે ગુજરાત સરકારમાં પણ અમારા માટે કોઈ ફંડ ફાળવતા નથી કંઈ અમારો એ લોકો મુલાકાત માગે મુલાકાત નથી હાલતા। એમાં માત્ર કન્સેશન નહીં પણ સાથે બેસવાની પણ સગવડ મળે, કારણ કે સિનિયર સિટીઝન માટે કન્સેશન તો અગત્યનું છે પણ સાથે સાથે એની સારી તકલીફો પણ વધારે હોય છે, એટલે એક સીટ ફાળવે। આમ સામાન્ય રીતે 9.5% જેવું વ્યાજ મળે છે સિનિયર સિટીઝનને। 30-40 લાખ રૂપિયા સુધીમાં 12% વ્યાજ મળવું જોઈએ, જેથી કરીને એનો જીવન નિર્વાહ ચાલે।